જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગઈકાલનો દિવસ તો બહુ મજા આવી. લેસ્ટરમાં હતા, આજે પાછી ફરી મોર્નિંગ થઈ ગઈ છે લંડનમાં સ્ટાર્ટ. જો આજે સવારમાં મેં બનાવી લીધું છે દેવમ માટે લંચ. વેજીટેબલ રાઈસ બનાવ્યા છે, અહીંયા બને છે રીંગણ બટેકાનું શાક, અને અહીંયા મેં મસાલો રેડી કરી નાખ્યો છે. મેં મસાલામાં છે ને સિંગદાણા લીધા છે, ધાણા જીરું, લસણની ચટણી, હળદર, મીઠું, ગોળ, લીંબુ અને લીલા ધાણા. તમારા લોકોને તલ ને એવું નાખવું હોય તો એ નખાય, ક્રશ કરો ત્યાં હું ભૂલી ગઈ છું એટલે ત્યાં સરસ લાગે મસાલો. અને ઘણા લોકો ગાંઠિયાને એવું ભરીને નાખે તોય ચાલે. ચાલો તો દેવમ તો અહીંયા બ્રેકફાસ્ટ કરવા બેસી ગયો છે. અને જો મારા તુલસીમાના પ્લાન્ટની અપડેટ આપી દઉં તો આ રીતના ગ્રો થયા છે. અત્યારે ગરમી શરૂ છે ને એટલે સરસ થઈ ગયું છે. ચાલો, અને પરેંગ કરે છે દીવાબત્તી. ત્યાં બટેકા સરસ ભરી દીધા છે. અહીંયા રીંગણ ભરાઈ ગયા છે. આજે છે ને ભરેલા બટેકા ઘણા ટાઈમ પછી બન્યા છે. નોર્મલી કટ કરીને જ નાખતી હોઉં છું, પણ નાની બટેકી લઈ આવી હતી. એકચ્યુઅલી લઈ આવી હતી હું દમ આલુ બનાવવા માટે, પણ બનાવી નાખી. શાક હજી પડી છે એટલે એકાદ વખત હું બનાવી નાખીશ દમ આલુ. પણ ચાલો હું શાક વગર નાખું, પછી મારું બ્રેકફાસ્ટ કરી લઉં. અત્યારમાં જો કેટલો ટ્રાફિક છે. હવે આ વીક જ છે ટ્રાફિક. નેક્સ્ટ વીકથી પછી સ્કૂલ હોલિડે છે એટલે આટલો બધો ટ્રાફિક ના આવે. અત્યારમાં રશ એટલે હોય કે છોકરાઓ સ્કૂલે મૂકવા જતા હોય ને બધા પેરેન્ટ્સ એટલે. ચાલો જો ઘરે આવીને આજે છે ને સવારમાં તો હું બધું બનાવીને ગઈ હતી, બધું નહીં પણ શાક બનાવીને ગઈ છું. એટલે અહીંયા અમે રોટલાનો લોટને ગરમ પાણીથી પેલો કર્યો છે. થોડી વાર રહીને રોટલાનો લોટ બાંધી દઉં. દેવમ તો અત્યારે બોલથી રમે છે. હવે થોડાક દિવસ જ બાકી રહ્યા છે. જો હે દેવમ, કેટલા દિવસ બેટા બાકી રહ્યા અમારા દીકરાને સ્કૂલના? તને યાદ છે કંઈ વેકેશનમાં? દેવમને તો સ્કૂલે જવું બહુ ગમે, ઘરે રહેવા કરતા. નહીં બોરિંગ લાગે, પણ હવે તો આપણા ઘરે તને વેકેશનમાં જોઈન કરવાનું છે કોઈ, પણ એ સરપ્રાઈઝ છે ઓકે આપણા વ્યુઅર્સ માટે. ઓકે, તો તમને લોકોને છે ને આઈ થિંક થર્સડેના વ્લોગમાં સરપ્રાઈઝ બહુ મોટી મળવાની છે. એ અત્યારે હું શેર નહીં કરું. તમારા બધા માટે સરપ્રાઈઝ છે. શું? એટલે દેવમને મજા આવશે. આ વખતનું દેવમનું વેકેશન સફળ થશે. સફળ દેટ મીન્સ કેવું કે છોકરાઓને કોઈ હોય તો મજા આવે. તો કોણ આવવાનું છે ને એ તમે ગેસ કરી શકો તો કરજો. અમે લોકો તો બહુ એક્સાઇટેડ છીએ એ લોકોને વેલકમ માટે. ના, નો હિન્ટ એટ ઓલ પ્લીઝ. બોલ જલ્દી, શું બોલવાનું હતું? ઓકે સારું, ચલો તો હું કિચનમાં. અને દેવ કાલનો શ્લોક એક બોલી દે બેટા. મારો દીકરો કાલે કયો સરે શીખવાડ્યો તો? ભૂલી ગયો હશે દેવમ તો. દેવ કાલે કયો શ્લોક હતો? વસુદેવ સુતમ દેવમ કંસ ચાનુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ. આમાં છે ને દેવમનું નામ આવે છે ને તો દેવમ તો કાલ બહુ જ હેપી હતો. નહીં મને કે મમ્મા મારું નામ છે શ્લોકમાં દેવમ. ચાલો તો હું ફટાફટ કુકિંગ કરી લઉં અને પછી મને પાણીપુરીની પૂરી પણ બનાવી છે, તો એની રેસીપી ક્વિક તમને આપી દઉં છું. ચલો જો રોટલો અહીંયા ચોળાઈ ગયો છે દેવા માટે, અને શાક જો કેટલું સરસ બન્યું છે ને એમનામ જ ખાવાની ઈચ્છા થઈ જાય. અને અહીંયા છે સલાડ રેડી. મારે તો ચોળીને ખાવું છે ને દેવમની ચોળીને જ ખાવું. મારા રોટલા થોડાક ડિફરન્ટ પ્રકારના હોય પણ ચાલી જાય. અને અહીંયા છે છાશ. અમે હમણાં છે ને હોલમાં જ બેસી જઈએ છીએ આ પંખાના લીધે થઈને. અહીંયા જો બધી પૂરી બની ગઈ છે. અહીંયા મેં મઠિયાઈ તળી દીધા છે, પેકેટ હતું તો, કારણ કે ઘણા ટાઈમથી કર્યા નહોતા. હમણાં મેં ક્યાંક વિડીયો જોયું હતું કોઈ ખાતું હતું એટલે આપણને ઈચ્છા થઈ ગઈ એટલે તળી નાખ્યા સાથે સાથે. 11:15 થવા આવ્યા છે. હવે તો સૂઈ જઈશું. પાણીપુરીની પૂરી કેટલી બધી બનાવી. હું અને તુષાર અમે બે હતા આજે. તુષાર ઠકવાડી દીધો ને મેં તને? નહીં, તુષાર મારે હેલ્પફુલ હેન્ડ છે. અમે બંને જો પરેંગ આવે પણ એને થોડી કર જ કરાવું, બધી મહેનત ના કરવી હોય એમને. એટલે તુષાર હતો જ મેં કીધું ચલો બનાવી નાખીએ. અમારા જો હાલ હવાલ મારા તો અડધા વાળી નીકળી ગયા છે. ચાલો તો હવે કાલે કંઈક બનાવવાનું પ્લાનિંગ કરું છું, જોઉં છું. હમણાં ઘણા ટાઈમથી સ્વીટ નથી બનાવ્યું ને, તો ગાજરનો હલવો કે એવું કંઈ. લેટ્સ સી હવે કેટલો ટાઈમ છે એ પ્રમાણે બનાવીશું. દેવામાં સૂઈ ગયો છે, હવે અમારે સુવાનો ટાઈમ થઈ ગયો છે. થોડી વાર નીચે બેસીશ પંખા નીચે અને પછી સુવા જઈશું. ગઈકાલના વિડીયોમાં મેં કમેન્ટમાં પૂછ્યું હતું ને કે અમારા લોકોનું વેઇટ ને બધું, તો બધા એવું જ લખ્યું છે કે ના બરાબર છે. તો
તો થેન્ક યુ સો મચ. પરેંગને તો બહુ મજા આવે એવું તમે બધા કહો ને કે બરાબર છે પરેંગનું વેઇટ એને એનું બોડી ને એવું તેને બહુ જ ગમે. હું કારણ કે એને બહુ કહું ને કે ના તમારું બોડી થોડું પેલું કરો એટલે. ચાલો એનીવે. અને યસ આવતી ગઈકાલના બેબી શાવરના વિડીયોની બી સરસ કોમેન્ટ આવી છે કે આમ સરસ લાગતા હતા. તો થેન્ક યુ સો મચ બધાને દિલથી. અને મારો મેકઅપ મસ્ત કરી આપ્યો તો મારી ફ્રેન્ડે, મને ગમ્યો તો ગઈકાલે એણે કર્યો હતો. તો હું એ જ મારો મેકઅપ યુઝ કરું પણ મારાથી એટલો સરસ નથી થતો. એણે બહુ મસ્ત કર્યો હતો, સિમ્પલ અને સારું લાગતું હતું. ચાલો તો હવે 11 વાગી ગયા છે અને સૂઈ જઈએ. ફરીથી મળીશું કાંઈ નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.